જેવું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતો. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારતમાં આવવા કમર કસી હતી. પોર્ટુગલના નાવિક વાસ્કો ગામા ઈસવીસન 1498માં કાર્ટિગલ ખાતે ભારત આવી પહોંચ્યા અને યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. આગળની માહિતી મારી મિત્ર આપશે. ભારતમાં યુરોપિયન પ્રજામાંની સૌથી પ્રથમ પ્રજાવતી પોર્ટુગીઝ તેની હું માહિતી આપી. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં સામ્રાજ્યિક રાજા રાજ કરતો હતો. તેણે પોર્ટુગીઝો પાસેથી મરી મસાલાનો વેપાર કરવા માટે સંમતિ લીધી. તેણે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચી અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. તેણે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. પછી વસાયેલી અને દમણ જીતી લઈ તેમણે હિંદ મહાસાગરમાં પોતાની આણ વર્તાવી શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વાહન ભારત આવતા. તેમ તેઓ સ્વાર્થના સ્વામી ગણાતા. એમનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેમ તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટપાટ કરતા. ગોવામાં મોટી સંખ્યાએ હિન્દુ ધર્મનો પરિવર્તન કરી ખ્રિસ્તી બનાવ્યા. હવે પોર્ટુગીઝો પછી ડચ પ્રજા આવી એની માહિતી મારી મિત્ર આપશે. ડચ પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પર વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. ત્યારે મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળના મલબારના વિસ્તારમાં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650ની આસપાસ ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા અને તેના પરિણામે વેપારી એકાધિકાર નાબૂદ થયો. ડચ પ્રજા પછી ડેનિશ પ્રજા આવી. તેની માહિતી મારી મિત્ર આયુષી આપશે. ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી, પરંતુ તેમણે બંગાળના સિરાપુર ગામમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ડેનિશ પ્રજા પછી અંગ્રેજો આવ્યા. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. એક થોમસ લો ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કોઠીની સ્થાપના કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. હવે મારી મિત્ર માટી બોલશે. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોડાઉન હતું જેમાં કંપનીના અધિકારો બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટાણ અને કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી. તેને ફોર્ટ સેન્ટ જ્હોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજો 1698માં સુલતાનની કારીગરી અને ગોવિંદપુરના 3 ગામોની જિમ્મેદારી પણ તેમણે નવી વસાહત ઊભી કરી. તેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. અંગ્રેજો પછી ફ્રેન્ચો પ્રજા આવી. તેની માહિતી મારી મિત્ર કેસરી આપશે. ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટી નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી ચેન્નઈને પટેલા કોઠી સ્થાપી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું છે. ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના થઈ. યુરોપમાં ડચ અને ફ્રેન્ચો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પડી. આગળની માહિતી મારી મિત્ર રીતિ આપશે. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પાડી. તેમણે ઈસવીસન 1739માં કારીગર પર અંકુશ સ્થાપી મોટા પાયે વેપારીય પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકારીઓ સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અંગ્રેજો સાથે ઘણા ઉગ્ર થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 17